હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આ વિડીયો જોશો તે દિવસે જ રક્ષાબંધન છે, એટલે પહેલાં તો બધાને હેપી રક્ષાબંધન. અને આજે છે ને આપણે રક્ષાબંધનની પૂરજોશમાં તૈયારી ચાલુ છે. તો મેં કેવી રાખડી લીધી છે ને દિત્યાબેન માટે, એ તમને અત્યારે અમારે બતાવવાની છે. કા નરેશ? નરેશ અત્યારે અહીંયા રાખડી લઈને બેઠા છે. હા, પેલી રાખડી જો તમને દેખાડું. પેલી છે સુપરમેન વાળી. સુપરમેન વાળી લાઇટ વાળી રાખડી છે, એમાં લાઇટ પણ થાય છે. જો અત્યારે એટલી બધી લાઇટ ન દેખાય, પણ આપણે અંધારામાં કરીએ ને ચાલુ ત્યારે બહુ મસ્ત દેખાય. બરોબર. દિત્યાબેને પણ આવી સેમ રાખડી એના માટે લીધી છે. હા, અચ્છા, એના માટે લીધી. એની પોતાને દુકાનમાં જ બાંધી લીધી હતી. અને પછીની રાખડી છે, જો આ ટાઈપની છે અમારી રાખડી, ગણપતિ બાપા વાળી. ગણપતિ બાપાનું મુખ હોય ને એ રીતનું છે, અને બીજા મોતી છે લાલ ને લીલા ને એવા. ઘણી બધી આવી રાખડી હતી, પણ અલગ અલગ ડિવાઈડ થઈ ગઈ, એમ બધાના ભાગમાં આવી એ પ્રમાણે. હા, ભાગ પાડી લીધા. એમાં થોડીક મમ્મીની હતી અને દિત્યાબેન બાંધે છે, તો દિત્યાબેન માટેની છે. બધી સેમ જ રાખડી લીધી છે, આપણે કઈ એક અલગ અલગ રાખડીને એવું નથી કહ્યું. બરાબર ને? બરાબર છે. બધી એક જ હરખી લઈ લીધી છે રાખડી. અને પછી બધા માણસો પાછા કોમેન્ટ કરશે કે તો જલ્પાબેન તમારી રાખડી કઈ ગઈ, તમારા ભાઈને રાખડી બાંધવાની હોય ઈ. તો મારી રાખડી છે ને એ અત્યારે અમદાવાદ પહોંચી ગઈ છે. મારી બેન ત્યાં છે ને મારો ભાઈ ત્યાં જ છે, એટલે મેં કીધું છે કે મારી રાખડી પણ ત્યાં તું એને બાંધી દેજે. એ લોકો અહીંયા 7મ 8મમાં આવશે, રક્ષાબંધનમાં નથી આવવાના, એટલે હું પણ રાખડી બાંધવા નહીં જાઉં. બરોબર છે. દર વર્ષે મારે એવું જ થાય. ગયા વર્ષે બાંધી હતી રાખડી, બાકી તો ઘણા વર્ષો પછી મેં ગયા વર્ષે રાખડી બાંધી હતી મારા ભાઈને. બાકી મારે ઓછી બાંધવાની થાય. મારી બેન હોય ને તો એ જ એને રાખડી બાંધી દઈશ. બરાબર? એટલે મારે રક્ષાબંધનમાં ન જવાનું થાય. હું અહીંયા બધા મહેમાનો આવે ને એ બધાને હાચું, અને મમ્મી જાય છે રાખડી બાંધવા માટે. બાકી મીઠાઈ લીધી છે એ તમને દેખાડ દઉં ચાખીને. ચાખીને નથી દેખાડી, બધાય જોઈ લીધી છે ગયા વિડીયોમાં. પાસે આ તો ભૂલી ગયા હોય તો નવા ઓડી કોઈ વ્યુઅર આવ્યા હોય તો. અને એ સિવાય જો નરેશને અત્યારે મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ છે ને, દેખાડવાની. હા, દેખાડવાની નહીં, ખાવાની પણ. તો ખાતા નહીં, રાખડી દેખાડે ખાતા નહીં હવે મીઠાઈ. જોવું પડે ને. જો આપણે કાજુ કતરી અને એક પેંડાનું બોક્સ છે. પેંડાનું બોક્સ તો મમ્મીને લઈ જવાનું છે, અને કાજુ કતરી છે એ દિત્યાની છે નરેશ. ઈ બાંધશે ને રાખડી, ખાવા માટે લીધી છે. એમ નોય, કાલ રક્ષાબંધન છે તો રાખડી બાંધશે તો દિત્યા મીઠું મોઢું કરાવે. ચોકલેટ ની એવું ના હાલે, મીઠાઈ જોઈએ. ઓકે, તો કાજુ કતરી છે આપણી પાસે, ઘણી છે આપણી પાસે. આપણે રહેવા દેશું થોડીક એમ. દિત્યાની ફેવરિટ છે કાજુ કતરી, અને મીઠાઈમાં કોઈ પણ વસ્તુ નથી ભાવતી, કાંઈ ગળ્યું ખાતી જ નથી કોઈ દિવસ. પણ ખબર નહીં કાજુ કતરી એને બહુ ભાવે કે નહીં. હા, બરોબર. બાકી તો આપણે પેંડા છે. જો આ પેંડા છે ને એ મારા ફેવરિટ છે. કાજુ કતરી દિત્યાની ફેવરિટ છે, પેંડા મારા ફેવરિટ છે. તમારું ફેવરિટ શું છે? આમાં ઓછા કેમ થઈ ગયા? કાંઈ ઓછા નથી થયા. ગણીને રાખવાની જરૂર છે તમારે. ગણીને રાખી દો ને એક મને આપી દો. નહીં હો, 2 4 6 8 10 12 13 14 15 છે. હા, તો મમ્મીને ખાલી 8 જ પેંડાની જરૂર છે, બીજા ડબલ પેંડા છે. લાવો એક. છોકરા અહીંયા હોય ને ભાઈ, કઈ હું એમના એક પેંડો અડધો ખાવો ને તમે. આગળ આ પાડશે, જરા ખાઈ જો મને ખબર જ હતી એ આ જ પાડશે. ખાવાની તો ઈચ્છા છે મીઠાઈ, જરા ખાઈ, નામ ન આવવું જોઈએ એમ. અને આજે આપણી ઘરે છે ને મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે એ આવશે ત્યારે જ ખબર પડી જશે. ચાલો, તો આવવાનું તો મારે એકલાને જ હતું, પણ દિત્યાબેન કે મારે પણ આવવું છે જોવા, એટલે દિત્યાનું ટ્યુશન પૂરું થયું પછી અમે આવ્યા છે. તો અમારા ગામમાં મોટું કાર્ય ચાલુ છે. અહીંયા જો સોમનાથ મંદિર બનાવવામાં આવ્યું છે, અને બીજી પણ આ બાજુ એક મસ્ત મજાની વસ્તુ છે, એ પણ થોડીક વાર પછી તમને થોડીક દેખાડું, કેમ કે હજુ આમાં કામ ચાલુ છે. બીજું જો અહીંયા મોટું કામ ચાલુ છે, આ બાજુ પણ કામ ચાલુ છે, ઘણું બધા મોટું બધું કામ ચાલુ છે હજુ. અને આ છે ને 7મ અને 8મ 2 દિવસની તૈયારી ચાલુ છે. બરોબર દિત્યા? ના, ત્યાં સુધી ન પહોંચવો ભાઈ, તું પહોંચી જા. તો આ સેલ્ફી પોઈન્ટ અહીંયા બનશે, અને આ બધામાં છે ને બરફ આવી જશે. આપણે બરફ ઉપર ચાલીને પછી જોવા જવાનું, અંદર દર્શન કરવા જવાનું એવું હશે. એટલે અમરનાથ જેવી આપણે ફીલ આવશે. ઝૂંપડી મસ્ત છે ભાઈ. હજુ આ કામ ચાલુ છે, પણ 7મ ને 8મના દિવસે તમને આ વસ્તુ જોવાની ખૂબ જ મજા આવશે. અહીંયા જો અહીંયા પણ બધી શોપ હશે, સ્ટોલ હશે, એવું ઘણું બધું હશે અહીંયા. અને અત્યારે અમે આવી ગયા છે દરિયે, કેમ કે અમારા ગામમાં દરિયો છે, અને અમારા ગામનું નામ છે આદરી ગામ. ઘણા માણસો પૂછતા હોય કે તમારા ગામનું નામ કયું છે? આદરી ગામ, વેરાવળ તાલુકો અને ગીર સોમનાથ. તો તમારે પણ જો 7મ 8મમાં ક્યાંય ફરવા જવું હોય તો એકદમ નેચરલ જગ્યા છે, તમને ખૂબ જ મજા આવશે. જરૂરથી એકવાર તમે 7મ 8મમાં આવજો. અને આની પહેલાં જે કામ ચાલુ હતું એ પણ 7મ ને 8મના દિવસે ખૂબ મસ્ત મજાનું બની જશે. અને બાજુમાં દરિયો છે, તો તમે તમારા ફેમિલી સાથે અહીંયા પણ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો. તમારું દિત્યા, તમારું જે ઘરેથી તમારું ખાવાનું તમે લઈને આવ્યા હોય તો એ પણ તમે આરામથી ખાઈ શકો. બરોબર ને? અહીં તમે લઈને આવ્યા હોય તો તમે ખાઈ શકો. બાકી અહીં મળી પણ જશે, સ્ટોલ પણ હશે. બરોબર?
તો અહીં દરિયામાં છે ને ખાલી જરાક વાર આટો મારવા માટે આવ્યા હતા અને દીદી અહીંયા રેતીમાં રમવાનું ચાલુ કરી દીધું છે. કા દીદી હે રમી લીધું અહીં રેતીમાં તો જવું કે તો રમી લીધું હોય તો જવાય ને. ના ના એવું નથી રાખવું. ચાલ આ બાજુ હાલ તો અહીંયા આટો માર લે. આ બાજુ આ બાજુ પાણી બાજુ તો દરિયાની નજીક આવે ને દીદી એટલે આપણે ઘણી બધી જો વસ્તુ પડી છે. લેર આવે હા લેર તો આવવાની છે. લેર તો આવે જ છે પણ જો અહીંયા કોડી છે પછી અહીંયા શંખ ને ગરિયા ને શંખલા ને ઘણું બધું છે અહીંયા. તો ચાલો આપણે ઘરે પહોંચી ગયા છે ને. ઘરે છે ને જો પપ્પા આમ દરિયા બાજુ ગયા હતા ને તો એને આ પ્રકારની બત્તી મળી હતી બે. ઉપરથી આમાં પાણી ભરવાનું ને પછી આ બત્તી ચાલુ થઈ જાય. દરિયામાં વપરાય એવું જાણવા મળ્યું છે અમને. પપ્પા એક ચેક કરવામાં ખોલી નાખી હતી, બીજી આપણે ચાલુ થઈ ગઈ. ચાલો તો અમે તમને આગળ વિડીયોમાં કીધું હતું ને કે અમારા ઘરે મહેમાન આવવાના છે તો ફાઇનલી જો અત્યારે અડધી રાતે આપણી ઘરે મહેમાન આવી ગયા છે. હેલો ગાઈસ, ફાઇનલી હું આવી ગયો છું ને હવે થોડાક દિવસ દેખાઈશું પણ વિડીયોમાં. કેમ ધીમું ધીમું બોલો છો? પ્રોફેશનલ થોડુંક સ્પીડ આમ જોરથી બોલવાનું તો સંભળાય હરખું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. હવે હું 10 દિવસ માટે આવીશ વિડીયોમાં એટલે મને જોવા માટે રેડી રહેજો. તો છે ને બધાયની ઘરે લગભગ મહેમાન ચાલુ જ હશે. જન્માષ્ટમીનું વેકેશન પડતું હશે એટલે કોઈ સ્કૂલમાંથી વેકેશન કરીને આવ્યા હશે ને કોઈ આવી રીતે જોબમાંથી આવ્યા હશે ને જમીને આવ્યા કે ઘરે જઈને જમવાનું જમવાનું ના અમે તો હજી આયા તમને નથી. હા અમે તો હજી બનાવ્યું નથી. તો અત્યારે હું છે પીઝા ને હું ખાઈ લઈશ. આપણે શું વાંધો? તમારું પેટ ખરાબ થાય, અમારું તો નહીં થાય. મારું કઈ ખરાબ નહીં થાય, મારું તો મસ્ત રહેશે. આટલું બધું થેલામાં શું છે? અમારા માટે ગિફ્ટ. જૂના કપડા છે ચાલો તો અત્યારે રાતના 10 વાગ્યા છે અને 10 વાગે હું અત્યારે આવ્યો છું વાવડી ગામમાં. વાવડી ગામમાં આપણે જન્માષ્ટમીની થોડીક શોપિંગ કરવા માટે આવ્યા છે. જન્માષ્ટમીની થોડી ખરીદી કરવા અને રામભાઈ અને પરેશભાઈના ગામમાં. હા 100% વાવડી આટલી ગામની ગૌશાળાની મુલાકાત લીધી ભાઈ. હા અહીંયા ગૌશાળાના લાભાર્થે બહુ મોટો જનતા તાવડાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. ઘણા વર્ષોથી કરવામાં આવે છે. કેટલા વર્ષથી કરવામાં આવે? છેલ્લા 7-8 વર્ષથી આ કાર્યરત છે. સતત 9મું વર્ષ કાર્યરત છે. હા 9 વર્ષથી કરવામાં આવે છે અને બહુ સારી એવી વસ્તુ મળે છે. શુદ્ધ સિંગતેલ અને માખણમાંથી ઘી બનાવવામાં આવે છે અને જે પણ ફાયદો થાય એ બધો ગૌશાળામાં જે ઉપયોગમાં લેવામાં આવે છે. જે પણ પ્રોફિટ થાય નજીવો પ્રોફિટ થતો હોય એટલો બધી ન થતો હોય. અને બાકી અહીંયા જો કામ કરવામાં પણ છે ને ગામના છોકરાઓ જ હોય એટલે એ પણ આપણે થોડો ખર્ચો ઓછો થઈ જતો હોય. અને અહીંયા ઘણી બધી બીજી વસ્તુ છે. હું અહીંયા સ્ક્રીન ઉપર છે ને એક આની બધી ડિટેલ બધી રાખી દઈશ. શું પ્રાઇસ છે ને કોન્ટેક્ટ તમારે ક્યાં કરવો હોય તો કરી શકો. એ બધું પણ સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો. ચાલો અહીંથી હું થોડી વસ્તુ લઈ લઉં છું ને પછી આપણે ઘર તરફ જઈએ. તો તમારે પણ આવી કોઈ વસ્તુ લેવી હોય તો તમે પણ અહીં જરૂરથી મુલાકાત લેજો. ગામ છે વાવડી આદરી. એડ્રેસ આખું બોલી જાઓ ને. વાવડી આદરી શ્રી કામધેનુ ગૌશાળા. એટલે વાવડી ગામમાં પહોંચી જાઓ ને એટલે તમારું બધું કામ થઈ જશે બરોબર. અને અહીંથી આની પહેલા આપણે ગયા વર્ષે પણ વિડીયો મૂક્યો હતો, એની પહેલા પણ આપણે વિડીયો મૂક્યો હતો. ઘણા માણસો અમદાવાદથી જોતા હોય કે આ હોમ ડિલિવરી કરે છે તો નહીં, આ જન્માષ્ટમી પૂરતું જ હોય છે. એટલા દિવસ પૂરતું 7-8 દિવસ જ હોય છે. તો બહાર ડિલિવરી નથી કરતા, અહીંયા આવીને ફિઝિકલી લેવા. અમે ઓનલાઈન નથી દેતા પણ ઓનલાઈન પેમેન્ટ અમે એક્સેપ્ટ કરશું એટલે કઈ ઉપાધિ છે નહીં તમારે. પેમેન્ટ થઈ જાય પણ ઓનલાઈન ડિલિવરી નથી થતી આપણે જે વસ્તુ હોય ને. ચાલો તો અત્યારે છે ને નરેશ ગયા હતા બાજુના ગામમાં જનતા તાવડો ચાલુ છે ને તો ત્યાં ગયા હતા આટો મારવાની, થોડી ઘણી વસ્તુ ખાવા પીવાની લેવા માટે. તો જો ગાંઠિયા અને શું છે મેસૂપ ને મોહનથાળ ને એવું છે કે ગાંઠિયા મેસૂપ મોહનથાળ શક્કરપારા હા બીજું તો ઘણી બધી વસ્તુ છે. હા અત્યારે તો આટલું લઈ આવું છે. થોડાક દિવસ પછી આપણે જશું, 2 દિવસ પછી ફરીથી લેતા આવશું. તમને આગળ વિડીયો બધી વસ્તુ બતાવી દીધી છે. બાજુના જ ગામમાં જનતા તાવડો છે અને એ પણ ગાયોના લાભાર્થે જ છે ને ત્યાં. હા એટલે આપણે ગમે ત્યાંથી વસ્તુ તો લેવાની જ છે. તો આ ગાયોના વપરાશમાં આપણા પૈસા વપરાય એ બાને આપણે પણ થોડું ઘણું પુણ્ય મળે ને અને સારી વસ્તુ બધી બનાવે છે એમ. હા તો નરેશ અત્યારે ટેસ્ટિંગ માટે બધું લઈ આવ્યા છે. હજી 7મ 8મની આપણી બધી રસોઈ તો બાકી જ છે બરાબર ને. આ ખાલી બધાને ખાવા માટે અત્યારે લઈ આવ્યા છે. 7મ 8મની 2 દિવસની વાર છે ને ત્યાં સુધીમાં કેમ કે આ છે ને 7મ 8મ પહેલા જે ખાવાની મજા આવે ને ત્યારે પછી નહીં ખાઈ માણસો. મસ્ત છે પણ
મમ્મા કાલે ઓલું શરબત બનાવ્યું છે રક્ષાબંધનમાં બનાવ્યું હતું ને રક્ષાબંધનમાં નહોતું બનાવ્યું, બેસતા વર્ષમાં બનાવ્યું હતું. તો એ બનાવ્યું છે કાલે મમ્મી આપણે સોડા કેટલી બધી લઈ આવ્યા છીએ મોલમાંથી. જે કોઈ ચા પાણી નથી પીતા એને સોડા પાસું, કેમ કે ખાંડે હવે મોંઘી થઈ ગઈ છે ને. એ કોઈ એક પેકેટ તોડી નાખ્યા ને અત્યારે જો ત્રણેય બેસી ગયા, એક પેકેટ બધા હાથમાં લઈને. હજી તો જમીન ઉભા થયા, પાછી ભૂખ લાગી ગઈ. ટેસ્ટ કરવો પડે આ બધું કેવું આવે એ બધું એના માટે. મમ્મી ખોટી જો મમ્મી મેં 4-5 દીધા હતા એને સાચી. મેં તો ખાલી ચાય ખાધી, તમે બધાએ તો ખાધું પાછું પેટ ભરીને. અમે ચાખ્યું છે કે અમે ક્યાં ખાઈ ચાખવામાં એટલું જોઈએ તો કેટલા કિલો લેવા જોઈએ. મહેમાન આવ્યા ને એના માટે નરેશ જો આખું જબલું ભરીને લઈ આવ્યા છે નાસ્તો. એ મહેમાનને સવારે નાસ્તો તો જોઈએ જ. લીધું. હા, સવાર માટે સ્પેશિયલ જો શક્કરપારા આવી ગયા છે, 2 જાતના ગાંઠિયા છે. અમે તો બાકી બપોરે ઉઠી જાય તો સવાર પૂરી થઈ ગઈ હોય. આમાં સીધું જમવાનું જ આવે. આપણે વહેલું ઉઠવું પડે. તો મહેમાન માટે સ્પેશિયલ આપણે જો કેટલી બધી એની આપણે ઓલી સેવા કરીએ તમારી. થેન્ક યુ સેવા માટે. ચાલો તો જો મસ્ત આપણે નાસ્તો કરી લીધો. નરેશ જે વસ્તુ લાવ્યા હતા એ બધાનો. અને હવે અત્યારે મોડું થઈ ગયું છે તો બધા વહેલા સુઈ જાવ, કેમ કે સવારે પાછું વહેલું ઉઠવાનું છે. વહેલું આપણે તો નથી ઉઠવાનું. કા અમારે શું વહેલું? રાખડી બંધાવવાની નથી. કાલ મુહૂર્ત છે 12 વાગ્યા પછી. એ વહેલું મુહૂર્ત છે, સવારમાં 5 વાગ્યાનું મુહૂર્ત છે. હા, જાગીએ 5 વાગે રાખડી બાંધીને હોઈએ. આપણે મોડું. તો મુહૂર્ત તો બધા હારા જ હોય. જઈએ આપણે હા ટાઈમ પણ મારી વાત સાંભળો જો બેન આવશે હું હાથ આમ કઈ કે ઓલામાં નહીં કબાટમાં નહીં મૂકું, આમ જ રાખી આવી નીંદર બાંધીને વહી જવાય. એમ થોડું કાલે પછી દક્ષિણા આપવી પડે ને. એવું કઈ નો આશીર્વાદ. આશીર્વાદ નો હાલે. QR કોડ મોકલી દેવાનો રિક્વેસ્ટ. સારું, ચાલો તો સવારે વહેલું ઉઠવાનું છે એટલે વહેલા સુઈ જાય અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.